જન્મ પહેલાંનું જીવન કેવું હશે ક્યારે વિચાર્યું છે? આજે આપણે એક એવા જ ગહન વિષયમાં ઊંડા ઉતરીશું. શ્રીમદ્ ભાગવતમ એક પ્રાચીન ગ્રંથના આધારે આપણે આત્માની એ અદ્ભુત યાત્રાને સમજીશું જે ગર્ભાશયમાં તેના પ્રવેશથી શરૂ થાય છે અને મુક્તિ સુધી પહોંચે છે. તો આપણે આ આખી સફર કેવી રહેશે? જો આપણે શરૂઆત કરીશું ગર્ભાધાનથી, એટલે કે જીવનની જૈવિક શરૂઆતથી. પછી જોઈશું કે જન્મનો આઘાત શું છે અને સંસારમાં ફસાઈને આત્મા કેવી રીતે ગૂંચવાય છે. અને છેલ્લે આ બધા બંધનોમાંથી મુક્તિનો માર્ગ કયો છે? ચાલો સીધા જ પહેલા વિભાગ પર જઈએ. તો આખી વાતની શરૂઆત થાય છે જીવનના સૌથી મૂળભૂત સ્તરથી. શ્રીમદ્ ભાગવતમ આપણને ગર્ભની અંદર લઈ જાય છે અને બતાવે છે કે જીવનનું ભૌતિક સર્જન ખરેખર કેવી રીતે થાય છે. અને આ કોઈ સામાન્ય વર્ણન નથી. હજારો વર્ષ જૂના આ ગ્રંથમાં ગર્ભના વિકાસની જે ટાઈમલાઈન આપી છે એ જોઈને ખરેખર નવાઈ લાગે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ, વીરના એક કણથી શરૂ કરીને ધીમે ધીમે પરપોટો, પછી માંસનો પિંડ અને પછી માથું, નખ, વાળ, હાડકાં, આખું શરીર કેવી રીતે બને છે તે બધું જ. પણ આ તો થઈ શારીરિક વિકાસની વાત. હવે જરા વિચારો કે ગર્ભની અંદરનું વાતાવરણ કેવું હશે? આપણને લાગે કે એ એકદમ સુરક્ષિત, શાંત જગ્યા હશે, ખરું ને? પણ આ ગ્રંથ કંઈક સાવ જુદું જ કહે છે. એને મળમૂત્ર, કીડાઓ અને માતાના ખોરાકની તીવ્ર અસરોથી ભરેલી એક અત્યંત કષ્ટદાયક જગ્યા તરીકે વર્ણવવામાં આવી છે. પણ આ બધા શારીરિક દુઃખની વચ્ચે જ કંઈક અકલ્પનીય બને છે. શરીર ભલે બંધનમાં હોય પણ ચેતના જાગી ઉઠે છે. આત્મા એક કેદીની જેમ પોતાની આસપાસની વાસ્તવિકતાને ઓળખે છે. તો અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. શું ગર્ભમાં ખાલી એક જૈવિક પ્રક્રિયા જ ચાલી રહી છે કે પછી ત્યાં કોઈ અનુભવ કરી રહ્યું છે, કોઈ સભાન છે? ગ્રંથનો જવાબ ખૂબ જ ઊંડો છે. ગ્રંથ મુજબ 7મા મહિને આત્મામાં ચેતના આવે છે. પણ એની હાલત કેવી છે? એક પાંજરામાં પૂરેલા પક્ષી જેવી. અને સૌથી મોટી વાત, એને પોતાના પાછલા 100 જન્મ યાદ આવી જાય છે. જરા કલ્પના તો કરો એ સ્થિતિની. બધું જ જ્ઞાન છે પણ એ કશું જ કરી શકતો નથી. કેવી ભયંકર લાચારી હશે! આવી ભયંકર લાચારીમાં જ્યારે બીજો કોઈ રસ્તો ન દેખાય ત્યારે આત્મા શું કરે? એક જ કામ કરે છે, પ્રાર્થના. પોતાની બધી જ ચેતનાને પરમાત્મા તરફ વાળી દે છે અને મુક્તિ માટે અરજ કરે છે. અને એની પહેલી પ્રાર્થનામાં જ સંપૂર્ણ સમર્પણ છે. કોઈ ફરિયાદ નથી. એ સ્વીકારે છે કે આ જે દુઃખ છે એ મારા જ પૂર્વ કર્મોનું ફળ છે. અને એ જ પરમાત્માનું શરણ લે છે જેણે તેને આ હાલતમાં મૂક્યો છે. પણ હવે જે આવે છે એ સાંભળીને કદાચ આશ્ચર્ય થશે. આત્મા જન્મ લેવાથી ડરે છે? હા, એ બહારની દુનિયાને એક અંધ કૂવા જેવી ગણે છે. એને ખબર છે કે બહાર જતાં જ માયા મને પકડી લેશે અને આ બધું જ જ્ઞાન હું ભૂલી જઈશ. અને આ જ ડરમાંથી એક મક્કમ નિર્ણય જન્મે છે. આત્મા પોતાની જાતને વચન આપે છે. એ પ્રતિજ્ઞા કરે છે કે હું આ દુઃખને યાદ રાખીશ. જન્મ પછી હું આ ચક્રમાંથી બહાર નીકળવા માટે, મુક્તિ મેળવવા માટે બધું જ કરીશ. પણ શું આ પ્રતિજ્ઞા ટકી શકે છે? દુર્ભાગ્યની વાત એ છે કે જન્મની પ્રક્રિયા પોતે જ એટલી મોટી આઘાતજનક ઘટના છે કે એ બધી યાદો અને બધા સંકલ્પોને સાફ કરી નાખે છે. જન્મ કોઈ સૌમ્ય પ્રક્રિયા નથી. એ એક હિંસક થક્કા જેવો છે. ગર્ભની અંદરની જે શાંત આત્મમંથનની અવસ્થા હતી એ અચાનક તૂટી જાય છે અને આત્માને જોરથી બહાર ધકેલી દેવામાં આવે છે. અને બસ જન્મની એ એક ક્ષણમાં જ બધું જ પલટાઈ જાય છે. ગર્ભનું પેલું બધું જ્ઞાન, પાછલા 100 જન્મોની સ્મૃતિઓ, પેલી પ્રતિજ્ઞા, બધું જ ભૂંસાઈ જાય છે. જે એક જાગૃત આત્મા હતો એ હવે ફક્ત એક રડતું, લાચાર બાળક છે. પીડા અને પરાધીનતાની દુનિયામાં એનો પ્રવેશ થાય છે. હવે પોતાનું અસલી સ્વરૂપ તો ભૂલાઈ ગયું છે એટલે આત્મા સંસારમાં ગૂંચવાવાનું શરૂ કરે છે. એની આખી જીવનયાત્રા એક ખોટી ઓળખ પર આધારિત બની જાય છે અને એ ફરીથી જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાઈ જાય છે. તો આ બધી ગૂંચવણનું મૂળ ક્યાં છે? બસ એક જ જગ્યાએ. આ 5 તત્વોથી બનેલા શરીરને હું માની લેવું અને જે કંઈ શરીર સાથે જોડાયેલું છે એને મારું માની લેવું. બસ આ એક જ ભૂલને કારણે વ્યક્તિ આખી જિંદગી ભૌતિક વસ્તુઓ અને સંબંધો પાછળ દોડતી રહે છે, એ ભૂલીને કે એનો અસલી સ્વભાવ તો આત્મા છે. તો પછી આ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. આ ગ્રંથ આપણને સ્પષ્ટ ચેતવણીઓ આપે છે. એવા ભ્રમ અને જોખમો વિશે જણાવે છે જે આપણને આ બંધનમાં જકડી રાખે છે. અને એમાં સૌથી મોટી ચેતવણી છે સંગત વિશે. ગ્રંથ બહુ સ્પષ્ટ રીતે કહે છે
કે જે લોકો ફક્ત પોતાની ઇન્દ્રિયોને ખુશ કરવામાં જ લાગેલા હોય એમની સાથે રહેવાથી આપણા સારા ગુણોનો પણ નાશ થાય છે. સત્ય, દયા, બુદ્ધિ બધું જ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. કેમ? કારણ કે એમની ઉર્જા આપણને સતત બહારની દુનિયા તરફ જ ખેંચે છે. આ ચેતવણી કેટલી ગંભીર છે એનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય. ગ્રંથ આવા સંઘને નરકનો પ્રવેશ દ્વાર કહે છે. વિચારો, કારણ કે તે આત્માને વધુને વધુ ઊંડા બંધનમાં નાખે છે, જ્યાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે. આ બધાની પાછળ એક શક્તિશાળી ઊર્જા કામ કરે છે, જેનું નામ છે માયા. એની સરખામણી ઘાસથી ઢંકાયેલા કૂવા સાથે કરવામાં આવે છે. ઉપરથી બધું લીલુંછમ, આકર્ષક લાગે, પણ અંદર ઊંડો ખાડો છે. માયા પણ એવું જ કરે છે. એ આપણને આ દુનિયાના કામચલાઉ સુખને જ સાચું સુખ મનાવી દે છે અને આપણને આપણા અસલી સ્વરૂપથી દૂર રાખે છે. તો આટલા બધા જોખમો, આટલી બધી ભ્રમણાઓ, શું આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે પણ ખરો? હા, ગ્રંથ આ બધું વર્ણવ્યા પછી અંતે એક સ્પષ્ટ અને વ્યવહારુ રસ્તો પણ બતાવે છે. અને આ રસ્તો દુનિયા છોડીને ભાગી જવાનું નથી. રસ્તો છે દુનિયામાં રહીને પણ સમજદારીપૂર્વક જીવવાનો. કેવી રીતે? પહેલું પગલું છે આત્માની આખી યાત્રાને બરાબર સમજવી. પછી યોગ અને વૈરાગ્યથી બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ પણ જાતના ડર કે લગાવ વગર પોતાના કર્મો કરવા. અને છેલ્લે આ શરીરમાં રહેવા છતાં એના સુખ દુઃખથી અલિપ્ત રહેવું. તો આ જ્ઞાનને હંમેશા યાદ રાખીને જીવવાનો અર્થ શું થાય? એનો સીધો અર્થ છે કે આપણો જીવનને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. પછી જીવનમાં આવતી સફળતા કે નિષ્ફળતા આપણને બહુ અસર નથી કરતી, કારણ કે આપણને ખબર હોય છે કે આપણી સાચી ઓળખ આ બધા સંઘર્ષોથી પર છે. આપણે તો આ સંસારમાં માત્ર એક યાત્રી છીએ. અને અંતે આ પ્રાચીન ગ્રંથ આ બધી વાત આપણી સામે મૂકીને એક સીધો સવાલ પૂછે છે. જો આત્માની આ આખી યાત્રા ગર્ભથી લઈને સંસાર સુધી એ જ જીવનની સાચી હકીકત હોય, તો પછી આપણે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે દરેકે પોતાની અંદર શોધવાનો છે. આપણે જરા કલ્પના કરીએ કે આપણે એક અત્યંત સાંકડી, અંધારી અને એકદમ એસિડિક જગ્યામાં ફસાયેલા છીએ. બાપરે, સાંભળીને જ ગભરામણ થાય છે. હા, અને આપણે જરા પણ હલી નથી શકતા. આપણું શરીર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. પણ અચાનક શું? અચાનક આપણને આપણા પાછલા 100 જન્મોની એકદમ સ્પષ્ટ યાદ આવે છે. ઓહ વાવ! હવે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી કે કોઈ હોરર સ્ટોરી પણ નથી. આજના આપણા આ ડીપ એનાલિસિસના સ્ત્રોત મુજબ આ એ જ વાસ્તવિકતા છે જેમાંથી જન્મ લેતા પહેલા દરેક જીવે પસાર થવું પડે છે. બરાબર. આજે આપણે શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 31મા અધ્યાયના શ્લોક 1 થી 48 ને ડીકોડ કરી રહ્યા છીએ. આમાં માત્ર બાયોલોજી નથી, પણ એક જીવની ગર્ભધારણથી લઈને જન્મ, બાળપણ, યુવાનીની આસક્તિ અને છેલ્લે મુક્તિ સુધીની એક બહુ જ રોમાંચક સફર છે. રાઈટ. આ ગ્રંથ જે રીતે જીવનના અસ્તિત્વને વર્ણવે છે ને, તે આપણી જે આધુનિક વિચારસરણી છે એને સંપૂર્ણપણે પડકારે છે. એટલે આપણે સામાન્ય રીતે જન્મ અને જીવનને એક બહુ સીધી, સરળ અને ઉત્સવ જેવી પ્રક્રિયા તરીકે જોઈએ છીએ. હા, સેલિબ્રેશન કરીએ આપણે. એક્ઝેક્ટલી. પરંતુ આ 48 શ્લોકો એક સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે. અહીં ગર્ભધારણથી જ એક અદૃશ્ય મિકેનિઝમ કામ કરવાનું શરૂ કરી દે છે. એટલે શરૂઆત ક્યાંથી થાય છે આમાં? સ્ત્રોતની શરૂઆતમાં જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ જીવ, એટલે કે આત્મા, પોતાની મરજીથી કોઈ પણ જગ્યાએ જન્મ નથી લેતો. અચ્છા. હા, દૈવી વ્યવસ્થા અને જીવના પોતાના કર્મો અનુસાર તે પુરુષના બીજ દ્વારા સ્ત્રીના ગર્ભમાં પ્રવેશે છે. બસ આ એન્ટ્રી પોઈન્ટ છે. અહીંથી પેલી ભૌતિક શરીરરૂપી જેલનું નિર્માણ શરૂ થાય છે. અને આ જ વાત મને સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે, કારણ કે આ લખાણ તો હજારો વર્ષ જૂનું છે, પણ તેમાં ગર્ભના વિકાસનું જે બાયોલોજીકલ ટાઈમલાઈન આપેલું છે, તે કોઈ આધુનિક સોનોગ્રાફી રિપોર્ટ જેવું લાગે છે. સાચી વાત છે. સ્ત્રોત કહે છે કે પ્રથમ દિવસે તે માત્ર એક કલલ, એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય છે. પછી 5 રાતમાં તે બુદબુદ અથવા પરપોટા જેવો આકાર લે છે. બરાબર. 10 દિવસમાં તે કરકંધુ, એટલે કે બોર જેવો આકાર ધારણ કરે છે, અને ત્યાર પછી ઈંડા જેવો આકાર બને છે. એટલે વિચારો, આટલી ચોકસાઈથી દિવસોની ગણતરી કરવી, અને તે પણ પ્રાચીન સમયમાં. હા, આ માત્ર કોઈ કાવ્યમય વર્ણન તો બિલકુલ નથી લાગતું. ના, જરાય નહીં. તે ખરેખર એક ટેકનિકલ મેન્યુઅલ જેવું છે. અને આગળના શ્લોકોમાં આ વિકાસક્રમને વધુ વિગતવાર સમજાવ્યો છે. એટલે જુઓ, 1 મહિનામાં માથું આકાર લે છે, બીજા મહિને હાથ અને પગ બને છે, રાઈટ. પછી ત્રીજા મહિને નખ, વાળ, હાડકાં,
ચામડી અને શરીરના વિવિધ છિદ્રો તૈયાર થાય છે. ચોથા મહિને 7 ધાતુઓ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર બને છે. ઓકે. 5મા મહિને એને ભૂખ અને તરસ લાગવાની શરૂઆત થાય છે અને 6ઠ્ઠા મહિને ગર્ભ માતાના પેટમાં જમણી બાજુ ફરવા લાગે છે. આખું ડેવલપમેન્ટ. હા, પણ એ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે આ માત્ર શરીરનું નિર્માણ નથી થઈ રહ્યું. તો આ એક આત્મા માટે તેની નવી કેદ તૈયાર થઈ રહી છે અને પેલો આત્મા અંદર બેસીને આ આખી પ્રક્રિયાનો માત્ર સાક્ષી બની રહ્યો છે. આ કેદ શબ્દ બહુ જ પાવરફુલ વાપર્યો તમે, કારણ કે આપણે હંમેશા ગર્ભાશયને ખબર છે ને દુનિયાની સૌથી સુરક્ષિત અને હૂંફાળી જગ્યા માનીએ છીએ. હા, એકદમ સેફ ઝોન. બિલકુલ, એક એવો સેફ ઝોન જ્યાં કોઈ ચિંતા જ નથી. પણ આ સ્ત્રોત મુજબ તો તે એક હાઈ સિક્યોરિટી જેલ છે અને તે પણ અત્યંત ભયાનક. એકદમ સાચું. તેમાં વર્ણન છે કે ગર્ભમાં રહેલો જીવ મળમૂત્રના ખાડામાં રહે છે. ત્યાં રહેલા ક્રિમિઓ એટલે કે જીવાતો તેને સતત કરડે છે. બાપરે. ચામડી એટલી નાજુક હોય છે કે તે આ પીડા સહન જ કરી શકતો નથી અને વારંવાર બેભાન થઈ જાય છે. જાણે પાંજરામાં પુરાયેલું પક્ષી હોય એમ સંકોચાઈને રહેવા મજબૂર છે. અને એટલું જ નહીં, માતાનો ખોરાક પણ તેની પીડામાં વધારો કરે છે. અચ્છા, કેવી રીતે? જો માતા જે કંઈ પણ અત્યંત તીખું, ખાટું, ગરમ કે વૃક્ષ ખાય છે ને તેની સીધી અસર પેલા ગર્ભ પર થાય છે. એ એસિડિક વાતાવરણ તેને દજાડે છે. ઓહ. આ આખી પ્રક્રિયા સમજાવવા પાછળનો હેતુ જ એ છે કે જીવને એ અહેસાસ કરાવવામાં આવે કે ભૌતિક શરીર ધારણ કરવું એ કોઈ આરામદાયક અનુભવ નથી. તે પીડાથી ભરેલો છે. એક્ઝેક્ટલી. પણ આ પીડા તો માત્ર શારીરિક છે. 7મા મહિને એક એવી ઘટના ઘટે છે જે આ આખા અનુભવને શારીરિકમાંથી બદલીને સીધો માનસિક અને આધ્યાત્મિક સ્તર પર લઈ જાય છે. હા, પેલા 7મા મહિનાનો વળાંક. હા. સ્ત્રોત મુજબ 7મા મહિને જીવને અચાનક તેના પાછલા 100 જન્મોની સ્મૃતિ પાછી આવે છે. રાઈટ. એટલે વિચારીએ આપણે, એક તો કોઈ બચાવ વિનાની ભયાનક જગ્યા, જરા પણ હલી શકાતું નથી, શારીરિક પીડા થઈ રહી છે અને ઉપરથી ભૂતકાળના 100 જન્મોના કર્મોનું ફરજિયાત રિવિઝન કરાવવામાં આવે. આ તો જાણે મગજ ફાટી જાય એવી સ્થિતિ છે. બિલકુલ. આટલી બધી સ્મૃતિઓનો બોજ એક સાથે એક નાનકડા ગર્ભમાં, આ સ્થિતિમાં તો કોઈ પણ સામાન્ય જીવ ગાંડો જ થઈ જાય. હા. તો એ આ બધાનો સામનો કેવી રીતે કરે છે? આ જે જ્ઞાન અને સ્મૃતિનો ધડાકો છે ને તે એને એક ઊંડા દાર્શનિકમાં ફેરવી નાખે છે, ફિલોસોફર બનાવી દે છે. અચ્છા. શ્લોક 12 થી 21માં ગર્ભમાં રહેલા તે જીવની સ્તુતિ એટલે કે તેની પ્રાર્થનાનું વર્ણન છે. તે ભયભીત થઈને સીધો ઈશ્વરની શરણમાં જાય છે. તે સ્વીકારે છે કે તે 5 તત્વોના બનેલા શરીરમાં અને માયાથી ઢંકાયેલો છે. તે પોતાની લાચારી જુએ છે અને સમજે છે કે ભૌતિક શરીરનું આકર્ષણ જ તેને વારંવાર આ નર્ક સમાન સ્થિતિમાં લાવે છે. રાઈટ. અને આમાં સૌથી રોમાંચક વાત એ છે કે તે આ ભયંકર પીડા અને સ્મૃતિને ઈશ્વરની કૃપા માને છે. હવે આ સમજવું થોડું અઘરું છે. કેમ? કારણ કે કોઈ વ્યક્તિ એસિડિક વાતાવરણમાં બળી રહી હોય, પીડાથી વારંવાર બેભાન થતી હોય અને તેને કૃપા કેવી રીતે માની શકે? એટલે આ તો સાવ એક્સ્ટ્રીમ લેવલનું દર્દ છે ને. હા, પણ એને કૃપા એટલા માટે માને છે કારણ કે આ પીડા જ તેને વાસ્તવિકતાનો અહેસાસ કરાવે છે. અચ્છા, એટલે જો આરામ હોત તો? એક્ઝેક્ટલી. જો ગર્ભાશય ખરેખર આરામદાયક હોત તો જીવ ક્યારેય મુક્તિ વિશે વિચારત જ નહીં ને. હા, એ તો સાચી વાત છે. પીડા અને પાછલા જન્મોની ભૂલોની સ્મૃતિ જ તેને વૈરાગ્ય એટલે કે ડિટેચમેન્ટ તરફ દોરી જાય છે. તે અંદર રહીને જ સંકલ્પ કરે છે કે હવે તે ફરીથી આ ભૌતિક સુખોની જાળમાં ક્યારેય નહીં ફસાય. રાઈટ. તે સમજી જાય છે કે આ અહંકાર અને માયા જ તેને વારંવાર નવા શરીરમાં ખેંચી લાવે છે. તો જો તે આટલું બધું સમજી જ ગયો છે તો પછી શ્લોક 20ની વાત બહુ જ કોન્ટ્રાડિક્ટરી એટલે કે વિરોધાભાસી લાગે છે મને. કેવી રીતે? આ શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે કે આટલી પીડા હોવા છતાં, પેલી જીવાતો કરડતી હોવા છતાં જીવ ગર્ભની બહાર આવવા માંગતો જ નથી. હા. તે બહારની દુનિયાને એક અંધાકૂપ એટલે કે અંધ કુવા તરીકે જુએ છે. બરાબર. બાળક ગર્ભની ભયંકર પીડા સહન કરવા તૈયાર છે પણ બહાર આવવા નથી માંગતું. આ તો કેવી વિચિત્ર વાત છે. જુઓ, આમાં કોઈ વિરોધાભાસ નથી. જો આપણે માયાના મિકેનિઝમને સમજીએ. ઓકે. જીવને હવે શારીરિક પીડાનો ડર નથી રહ્યો, તેને માયાનો ડર છે. એટલે અંદર ભલે પીડા હોય પણ હા, એને ખબર છે કે ગર્ભની અંદર તે ભલે ગમે તેટલી પીડામાં છે પણ ઓછામાં ઓછું તેની પાસે જ્ઞાન તો છે ને, તેને ઈશ્વરનું સ્મરણ છે. અચ્છા. તે જાણે છે કે ગર્ભની બહાર જે દુનિયા છે તે આખી ઈશ્વરની માયાથી ભરેલી છે. બહાર આવતાની સાથે જ હવા, વાતાવરણ અને ભૌતિક આકર્ષણો તેને ચારે બાજુથી ઘેરી લે છે. અને પેલી સ્મૃતિ જતી રહેશે. એક્ઝેક્ટલી. એ પોતાની આ 100 જન્મોની સ્મૃતિ અને આ દાર્શનિક જ્ઞાન ગુમાવી દેશે.
તેને ડર છે કે તે ફરીથી હું અને મારુંની ભાવનામાં ફસાઈને પાછો સંસાર ચક્રમાં ગોળ ગોળ ફરવા લાગશે. રાઈટ. તેથી તે અંદર જ રહેવા માંગે છે જ્યાં તેની આધ્યાત્મિક ચેતના જ જાગૃત છે. પણ કુદરતનો નિયમ એવો છે કે કોઈ કાયમ માટે ગર્ભમાં તો રહી ન શકે ને. ના, બિલકુલ નહીં. 10મો મહિનો પૂરો થતાં જ પ્રકૃતિ તેને બળજબરીપૂર્વક બહાર ધકેલે છે. હમ. અને અહીંથી શ્લોક 22 થી 28માં જન્મનો આઘાત વર્ણવવામાં આવ્યો છે. હમ. સ્ત્રોત કહે છે કે 10મા મહિને પ્રસૂતિનો પવન, જેને સુતી મારુત કહેવાય છે, હમ. તે ગર્ભને નીચેની તરફ ધકેલે છે. બરાબર. અત્યંત પીડા સાથે માથું નીચે રાખીને જીવ બહાર આવે છે. આખી પ્રક્રિયા એટલી હિંસક છે કે તેનો શ્વાસ રૂંધાય છે. અને આ જ તે ક્ષણ છે જેનો પેલા જીવને ગર્ભમાં ડર હતો. પેલી માયા, હા, જન્મની આ ભયંકર શારીરિક અને માનસિક પીડા તેના મગજમાંથી તે તમામ દિવ્ય જ્ઞાન અને પાછલા જન્મોની સ્મૃતિને સંપૂર્ણપણે ભૂંસી નાખે છે. ઓ, આ એક પ્રકારનું કોસ્મિક એમ્નેશિયા એટલે કે સ્મૃતિલોપ છે, જે જીવ થોડી ક્ષણો પહેલા એક મહાન દાર્શનિકની જેમ ઈશ્વરની સ્તુતિ કરતો હતો ને, હા, તે હવે લોહી અને મળમૂત્ર વચ્ચે જમીન પર પડે છે અને માત્ર એક સામાન્ય શિશુની જેમ રડવા લાગે છે. તેની બધી જ સમજ અદૃશ્ય થઈ જાય છે. અહીં મને એક બહુ મોટો સવાલ થાય છે. શું? જો ભગવાને 7મા મહિને આ જ્ઞાન આપીને તેના પર કૃપા જ કરી હતી, તો પછી જન્મ વખતે પ્રસૂતિના પવનથી તે જ્ઞાનને આટલી હિંસક રીતે ભૂંસી નાખવાની ડિઝાઇન કેમ બનાવી? એટલે આ તો થોડું ક્રૂર નથી લાગતું? જાણે હાર્ડ ડ્રાઈવમાં ડેટા નાખ્યો અને પછી તરત જ ફોર્મેટ કરી નાખ્યો. આ ક્રૂરતા નથી, આ પ્રકૃતિ અથવા કહો કે માયાનું મૂળભૂત નિયમ છે. કેવી રીતે? ભૌતિક જગતની રચના જેવી રીતે થઈ છે કે તેમાં ટકી રહેવા માટે, તેમાં કર્મો કરવા માટે જીવે ફરજિયાત અજ્ઞાનતાના આવરણ નીચે આવવું પડે છે. અચ્છા. વિચારો, જો જન્મ પછી પણ બધાને પોતાના પાછલા 100 જન્મો યાદ રહે તો આ સંસારનું ચક્ર જ અટકી જાય ને. હા, કોઈ સંબંધો જ ન બને. બિલકુલ. કોઈ અહંકાર ન જાગે, કોઈ ભૌતિક પ્રગતિ ન થાય. માયાનું કામ છે આ દુનિયાનું નાટક ચાલુ રાખવું. રાઈટ. તેથી જન્મ સમયે તે દિવ્ય સ્મૃતિઓ માયાના આવરણ નીચે દબાઈ જાય છે. તે નષ્ટ નથી થતી, માત્ર ઢંકાઈ જાય છે. અને સ્મૃતિ ભૂંસાઈ ગયા પછી શરૂ થાય છે બાળપણની પેલી નવી સજા. હા, આપણે હંમેશા બાળપણને બહુ રોમેન્ટિક રીતે જોઈએ છે. કોઈ ચિંતા નહીં, બસ માત્ર રમવાનું ને સૂવાનું. બરાબર. પણ આ સ્ત્રોત બાળપણને એક અત્યંત લાચારી અને ફ્રસ્ટ્રેશનના તબક્કા તરીકે વર્ણવે છે. આને સમજવા માટે આપણે એક એનાલોજી વાપરી શકીએ. કઈ? આપણે એવું વિચારીએ કે એકદમ અદ્યતન સુપર કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમને કોઈ એક તૂટેલી રમકડાની ગાડીમાં ઇન્સ્ટોલ કરી દીધી છે. અરે વાહ, બહુ જ સચોટ ઉદાહરણ છે. હા, એટલે અંદરનું મગજ બધું જ અનુભવી રહ્યું છે, પણ પેલું બહારનું શરીર કશું જ કરી શકવા સક્ષમ નથી. એકદમ સાચું. શ્લોક 25 થી 28માં આ જ લાચારીનું વર્ણન છે. બાળક સંપૂર્ણપણે બીજા પર નિર્ભર રહે છે. તેને ખંજવાળ આવતી હોય, તેને બેસવું હોય, પણ તે જાતે કશું જ કરી શકતો નથી. પારણામાં સૂતો હોય ત્યારે મચ્છર અને માકડ તેને કરડે છે. અરે રે. સ્ત્રોત આની સરખામણી એક કીડાને બીજા કીડા કરતા હોય ને તેની સાથે કરે છે. તે રડે છે, પણ કોઈ તેની મૂળ તકલીફ સમજી શકતું નથી. રાઈટ, કારણ કે એ બોલી નથી શકતો. હા, તેની ઈચ્છા ન હોય છતાં તેને ખવડાવવામાં આવે છે અથવા ઊંઘાડવામાં આવે છે. આ સંપૂર્ણ પરાધીનતા છે. અને આ પારાવાર લાચારીનું પરિણામ શું આવે છે છેવટે? સ્ત્રોત કહે છે કે આ લાચારીના કારણે બાળકમાં ધીમે ધીમે અજ્ઞાનતા અને ક્રોધ વધવા લાગે છે. બરાબર. તે પોતાની ઈચ્છાઓ પૂરી ન થવાને કારણે સતત નિરાશ રહે છે. એટલે કે બાળપણ એ નિર્દોષતાનો તબક્કો નથી, પણ તે એવી લાચારી છે જે ધીમે ધીમે અહંકાર અને ક્રોધના બીજ વાવે છે. સાચી વાત. હવે આ લાચારી પૂરી થયા પછી જ્યારે વ્યક્તિ યુવાન બને છે ત્યારે શું થાય છે? શ્લોક 29 થી 42 યુવાનીમાં થતા માયાના સૌથી શક્તિશાળી હુમલાને વર્ણવે છે. હા, યુવાનીમાં શરીરનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે અને તેની સાથે જ પેલો ક્રોધ અને લાચારી હવે અહમ, મમ એટલે કે હું અને મારું ના પ્રબળ અહંકારમાં બદલાઈ જાય છે. અવિદ્યાના પ્રભાવ હેઠળ તે ખોટા કર્મો કરે છે. અહીં સંગતનો બહુ મોટો રોલ બતાવ્યો છે. કેવી સંગત? જે લોકો માત્ર પોતાના જનનાંગો અને પેટના પોષણમાં જ વ્યસ્ત રહેતા હોય, એટલે કે જેઓ માત્ર શારીરિક સુખ અને ભૌતિક ખાવા પીવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય, તેમની સંગત જીવને ફરીથી ઊંડા અંધકારમાં ધકેલે છે. ઓકે. આવા લોકો સાથે રહેવાથી વ્યક્તિના સત્ય, પવિત્રતા, દયા, મૌન, બુદ્ધિ અને ક્ષમા જેવા તમામ સદ્ગુણોનો નાશ થાય છે. અને આ પછી સ્ત્રોતમાં માયાનો જે સૌથી મોટો અને ભયાનક પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે ને, તે ખરેખર ઊંડાણથી સમજવા જેવો છે. અને તે છે સ્ત્રી પુરુષ વચ્ચેની ભૌતિક અને શારીરિક આસક્તિ. આને સમજાવવા માટે શ્લોક 36માં એક અત્યંત શક્તિશાળી અને આશ્ચર્યજનક ઉદાહરણ આપવામાં આવ્યું છે. રાઈટ, બ્રહ્માજી વાળું. હા,
બ્રહ્માજી જે આખી સૃષ્ટિના સર્જનહાર છે તેમની વાત કરવામાં આવી છે. તેમની જ પુત્રીનું રૂપ જોઈને તેઓ એટલા આકર્ષિત થઈ ગયા કે જ્યારે તે પુત્રી હરણનું રૂપ ધારણ કરીને ભાગી ત્યારે બ્રહ્માજી પણ હરણનું રૂપ ધારણ કરીને તેની પાછળ દોડ્યા હતા. એટલે આ લખાણ તો સીધો દાવો કરે છે કે નારાયણ સિવાય આ સૃષ્ટિમાં કોઈ એવું નથી જે આ માયાથી બચી શક્યું હોય. જો આ ઉદાહરણનો હેતુ કોઈ દેવતાનું અપમાન કરવાનું જરાય નથી, પરંતુ જાતીય અને ભૌતિક આકર્ષણની જે પ્રચંડ તાકાત છે ને હા તે બતાવવાનો છે. હા એ તો છે જ. શ્લોક 39 થી 42 વચ્ચે આ આસક્તિને વધુ ઊંડાણથી સમજાવવામાં આવી છે. જો કોઈ આ શ્લોકોને ઉપર છલ્લી રીતે વાંચે તો તેને કદાચ એવું લાગે કે આ માત્ર સ્ત્રીઓ વિરુદ્ધનું લખાણ છે. રાઈટ, કારણ કે તેમાં સ્ત્રીને માયાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એક્ઝેક્ટલી. પરંતુ આ પ્રાચીન ગ્રંથનું વિજ્ઞાન એટલું છીછરું નથી. અહીં વાત કોઈ એક જાતિ કે જેન્ડરની વિરુદ્ધની નથી જ. અહીં વાત માયાના મિરર ઇફેક્ટ એટલે કે માયાની પ્રતિબિંબિત અસરની છે. આ મિરર ઇફેક્ટ બરાબર સમજાવો ને જરા. શ્યોર. કારણ કે આજના સમયમાં આવા લખાણોનો ઘણો ખોટો અર્થ કાઢવામાં આવે છે. એટલે આપણે આને ક્લિયર કરવું છે કે આ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે. જુઓ, માયા હંમેશા તે જ રૂપ ધારણ કરે છે જે અહંકારને સૌથી વધુ આકર્ષક લાગે છે. ઓકે. પુરુષના શરીરમાં રહેલા જીવ માટે સ્ત્રીનું શરીર એ માયાનું સૌથી મોટું રૂપ છે, કારણ કે તે તેની શારીરિક અને માનસિક ભ્રમણાઓને પોષે છે. બરાબર. પરંતુ તરત જ શ્લોક 41 અને 42માં દ્રષ્ટિકોણ બદલાય છે. અચ્છા. હા, ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ત્રીના શરીરમાં રહેલા જીવ માટે જે પુરુષ તેને ઘર, સંપત્તિ અને સંતાન પ્રદાન કરે છે તે પુરુષ પણ તેના માટે માયા છે અને અંતે મૃત્યુ સમાન છે. એટલે બંને. હા, આ એક મ્યુચ્યુઅલ ટ્રેપ છે. બંને એકબીજા માટે માયા બની જાય છે. ઓહ, હવે બરાબર સમજાયું. એટલે કે આ કોઈ સ્ત્રી વિરોધી કે પુરુષ વિરોધી વાત નથી જ. બિલકુલ નહીં. આ તો એક આધ્યાત્મિક ફિઝિક્સ છે. બે અહંકાર એકબીજા સાથે જોડાય છે એમ માનીને કે બીજો વ્યક્તિ તેને પૂર્ણ કરશે. અને આપણે એક અત્યંત ખતરનાક ઇલ્યુઝન એટલે કે ભ્રમ કહી શકીએ. સાચી વાત. આપણે માનીએ છીએ કે આપણે પ્રેમમાં છીએ, પણ વાસ્તવમાં બંને પક્ષો ભૌતિક સુરક્ષા, શારીરિક સુખ અને સંતાન દ્વારા પોતાનો જ વિસ્તાર કરવામાં લાગેલા છે. હા. અને આ પ્રક્રિયામાં તેમની પોતાની આધ્યાત્મિક ઉર્જા સાવ ખતમ થઈ જાય છે. સ્ત્રોત આ પારસ્પરિક આસક્તિને ઘાસથી ઢંકાયેલા કૂવા સમાન ગણાવે છે. હા, ઘાસથી ઢંકાયેલો કૂવો. એટલે કે ઉપરથી એકદમ લીલું અને સુંદર દેખાય, પણ એકવાર તેમાં પગ મૂક્યો એટલે સીધા અંધકારમાં. એકદમ સાચું વિશ્લેષણ કર્યું. આ ભૌતિક નિર્ભરતા જીવને તેના મૂળ સ્વરૂપથી એટલો બધો દૂર લઈ જાય છે કે તે ભૂલી જ જાય છે કે તે આ શરીરમાં માત્ર એક પ્રવાસી છે. રાઈટ. ગર્ભમાં તેણે જે વૈરાગ્યનો સંકલ્પ કર્યો હતો ને તે યુવાનીના અભૌતિક અને જાતીય આકર્ષણોમાં સંપૂર્ણપણે ધોવાઈ જાય છે. હા. અને આ જ માયાની સૌથી મોટી જીત છે. તે જીવને ફરીથી એ જ ચક્રમાં ફસાવી દે છે જેથી મૃત્યુ પછી તેને ફરીથી કોઈ નવા ગર્ભની પેલી એસિડિક જેલમાં જવું પડે. તો આ આખી સફર સાંભળીને એવું જ લાગે કે ભાઈ ચારે બાજુથી રસ્તા બંધ છે. ગર્ભાશય એક અત્યાચારી જેલ છે, જન્મ એક સ્મૃતિ ભૂંસી નાખતો ટ્રોમા છે, બાળપણ એક ભયંકર લાચારી છે, અને યુવાની માયાની એવી જાળ છે જેમાં મોટા મોટા ઋષિઓ અને દેવતાઓ પણ ફસાઈ જાય છે. બરાબર. તો પછી આખી આ રમતમાંથી બહાર નીકળવાનો એક્ઝિટ પ્લાન શું છે? શ્લોક 43 થી 48માં આનો શું ઉકેલ આપવામાં આવ્યો છે? શું માત્ર મૃત્યુ જ એકમાત્ર ઉકેલ છે? ના, માત્ર શારીરિક મૃત્યુ એ કોઈ ઉકેલ નથી. કારણ કે સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે અજ્ઞાનતામાં થયેલું મૃત્યુ તો માત્ર નવા જન્મની શરૂઆત છે. અચ્છા. શ્લોક 43 થી 48માં જીવન, મૃત્યુ અને મુક્તિનું વાસ્તવિક વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે. ઓકે. સૌથી પહેલા તો મૃત્યુ અને જન્મની આપણી જે ગેરસમજ છે ને તેને દૂર કરવામાં આવી છે. શ્લોક 45 અને 46માં એક અત્યંત સુંદર એનાલોજી આપવામાં આવી છે. કઈ? જ્યારે કોઈ વ્યક્તિની આંખો જોવાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે આપણે તેને દૃષ્ટિનું મૃત્યુ કહીએ છીએ. આંખનો ગોળો તો ત્યાં જ હોય છે, પણ તેમાંથી જોવાની તાકાત જતી રહે છે. આ બહુ જ પાવરફુલ એનાલોજી છે. હા. એટલે કે જે રીતે આંખ ખરાબ થવાથી પેલો અંદર બેઠેલો જોનાર મરી નથી જતો, તેવી જ રીતે જ્યારે આ 5 તત્વોનું બનેલું શરીર કામ કરતું બંધ થઈ જાય ત્યારે તેને મૃત્યુ કહેવાય છે. એક્ઝેક્ટલી. અને જ્યારે તે અંદર બેઠેલો જોનાર એટલે કે જીવ કોઈ નવું શરીર ધારણ કરીને દુનિયાનો અનુભવ કરવાનું શરૂ કરે ત્યારે તેને જન્મ કહેવાય છે. અદ્ભુત રીતે સમજ્યા તમે. આત્મા જે મૂળ તત્વ છે તે અવિનાશી છે. તે ન તો જન્મે છે ન તો મરે છે. રાઈટ. તેથી જ 47માં શ્લોકમાં કહેવાયું છે કે માણસે પોતાના કે અન્યના મૃત્યુથી ડરવું ન જોઈએ,
કે તેના માટે કોઈ શોખ કે મોહ ન રાખવો જોઈએ. આ તો માત્ર જૂના કપડાં કાઢીને નવા કપડાં પહેરવા જેવી સામાન્ય પ્રક્રિયા છે. જો આપણે આ વિજ્ઞાન સમજી જઈએ ને તો મૃત્યુનો ડર કાયમ માટે ખતમ થઈ જાય. પણ જો ડર ખતમ થવો અને માયામાંથી મુક્ત થવું આ બંને સાવ અલગ વસ્તુઓ છે. હા, એ તો છે. સંસાર ચક્રમાંથી કાયમી મુક્તિ મેળવવા માટે સ્ત્રોત 48મા શ્લોકમાં કયો માર્ગ બતાવે છે? શું આપણે આ બધું છોડીને પહાડો પર કે જંગલમાં ભાગી જવાનું છે? કારણ કે જો સંબંધો અને ભૌતિક વસ્તુઓ જ માયા છે તો પછી સંસારમાં રહેવાનો કોઈ અર્થ જ નથી લાગતો. અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. અચ્છા, 48મા શ્લોકમાં મુક્તિનો માર્ગ જંગલમાં ભાગી જવાનો બિલકુલ નથી બતાવ્યો. તેમાં 3 મહત્વના શબ્દોનો ઉપયોગ થયો છે. કયા 3 શબ્દો? એ સમજવી જેની આપણે અત્યારે ચર્ચા કરી. રાઈટ. સમ્યક દર્શન એટલે યોગ્ય દ્રષ્ટિ. યોગ્ય દ્રષ્ટિનો અર્થ છે વસ્તુઓને તે જેવી છે તેવી જ જોવી, પોતાના અહંકારના ફિલ્ટર વિના. અને વૈરાગ્ય એટલે અનાસક્તિ, ડિટેચમેન્ટ. વૈરાગ્યનો અર્થ દુનિયાને ધિક્કારવાનો કે છોડી દેવાનો નથી. તેનો અર્થ છે પાણીમાં રહેલા કમળની જેમ રહેવું. એટલે કે આપણે સંસારની વચ્ચે જ રહેવાનું છે પણ એક ઓબ્ઝર્વર એટલે કે સાક્ષી બનીને રહેવાનું છે. બરાબર. તમારે પરિવાર સાથે રહેવાનું, કામ કરવાનું, બધી જવાબદારીઓ નિભાવવાની, પણ સતત એ જાગૃતિ સાથે કે આ શરીર, આ સંબંધો, આ બધું જ માયાનું એક અસ્થાયી સ્વરૂપ છે. એક્ઝેક્ટલી. ભૌતિકતાનો ઉપયોગ કરવાનો છે પણ તેમાં પોતાની જાતને કે પોતાના અહંકારને ઓગાળી નથી દેવાનો. આ જ સાચો વૈરાગ્ય છે. સાર એક ભ્રમજાળ છે પણ તેનાથી ડરવાને બદલે અથવા તેમાં આંધળા થઈને ફસાવાને બદલે જ્ઞાન અને અનાસક્તિના શસ્ત્રથી તેનો સામનો કરવાનો છે. ગર્ભમાં જે પેલી દાર્શનિક સમજણ જાગી હતી ને તેને આખા જીવન દરમિયાન જાળવી રાખવાની છે. આ ખરેખર એક માઇન્ડ બ્લોઈંગ સફર રહી. બિલકુલ. એક નાનકડા કોષથી શરૂ થયેલી વાત, ગર્ભમાં મળેલું 100 જન્મોનું જ્ઞાન અને તે ભયાનક એસિડિક કેદ, જન્મ સમયની પીડાથી આવેલું પેલું કોસ્મિક એમ્નેશિયા, બાળપણની પેલી રમકડાની ગાડી જેવી લાચારી, યુવાનીના મિરર ઇફેક્ટવાળા આકર્ષણો અને અંતે આંખની એનાલોજી દ્વારા સમજાવેલું મુક્તિનું વિજ્ઞાન. આ બધું જ આપણને આપણા પોતાના અસ્તિત્વને જોવાનો એક તદ્દન નવો લેન્સ આપે છે. આ ડીપ એનાલિસિસ પછી શરીર અને જીવન તરફ જોવાનો નજરિયો કદાચ ક્યારે પહેલા જેવો નહીં રહે. આજ તો શ્રીમદ ભાગવત જેવા પ્રાચીન ગ્રંથોની તાકાત છે ને. રાઈટ. તે તમને અસ્વસ્થ કરે છે, તમારા ભ્રમોને તોડે છે, પણ અંતે તમને સત્યના સૌથી ઊંડા સ્તર સુધી પહોંચાડે છે. બિલકુલ સાચી વાત છે. હવે આ બધું જોયા અને સમજ્યા પછી એક બહુ મોટો અને રહસ્યમય વિચાર આવે છે. કયો? આપણે જોયું કે જન્મની પીડા વખતે પ્રસૂતિના પવને પાછલા જન્મોનું અને ગર્ભમાં મળેલું તે દિવ્ય જ્ઞાન ભૂંસી નાખ્યું હતું. સ્મૃતિ પર માયાનો પડદો પડી ગયો. પરંતુ શું એવું બની શકે કે જીવનમાં ક્યારેક જે અચાનક ઇન્ટ્યુશન આવે છે કે કોઈક અજાણી ઘટના કે અજાણ્યા સ્થળને જોઈને અચાનક પેલો દેજાવુનો અહેસાસ થાય છે કે અરે આ તો મેં પહેલા ક્યાંક જોયેલો છે? ઓ વાવ! શું એવું બની શકે કે તે પેલી ગર્ભમાં રહેલી જૂની સ્મૃતિઓના જ નાના અંશ હોય? બહુ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે આ. હા, જાણે કે તે દબાયેલી સ્મૃતિઓ માયાના જાડા પડદાને ચીરીને ક્યાંકથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હોય. અસ્તિત્વની આ અદ્ભુત અને છુપાયેલી સ્મૃતિઓ વિશે આપણે સૌએ ચોક્કસ વિચારવા જેવું છે. અંતે સત્ય હંમેશા આપણી અંદર જ ક્યાંક સચવાયેલું હોય છે.